નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો ઘણા મિત્રોને એક સમસ્યા એ છે કે યુટ્યુબ પર શોર્ટ્સ વિડીયો અપલોડ કરીએ તો એમાં વધુમાં વધુ 1 થી 2000 વ્યૂઝ આવી જાય છે અને ત્યારબાદ વિડીયો પર વ્યૂઝ આવવાનું અટકી જાય છે। તો તેના પાછળનું કારણ શું હોય અને તેનો ઉપાય શું છે, તો તે આપણે આજે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો આના મુખ્ય 4 કારણો છે જે તમારા વ્યૂઝ અટકી જાય છે એની પાછળના। પહેલું કારણ છે તમારો કોઈ વિડીયો જોઈ છે તો એનો ઓડિયન્સ રિટેન્શન એટલે કે ઓછો વોચ ટાઈમ આવે છે, જે ખાસ કરીને જરૂરી હોય છે 80% થી 100%, પણ તમારે 50%થી ઓછો વોચ ટાઈમ આવતો હોય તો એ પણ એક કારણ છે જેના કારણે તમારો વિડીયો વાયરલ થતો નથી। તો 80 થી 100% એટલે કેટલા, તો કે માનો કે મેં 10 સેકન્ડનો વિડીયો અપલોડ કરેલો હોય તો દરેક વિડીયો જોવાવાળા છે એ દરેકને ઓછામાં ઓછો 8 સેકન્ડ તો જોવો જ જોઈએ। જો દરેક વ્યુઅર એટલો 8 સેકન્ડ અથવા એનાથી વધારે જોઈ તો જ વિડીયો વાયરલ થશે। એનાથી નીચે વોચ ટાઈમ આવશે એટલા સેકન્ડનો હશે, જેમ કે 7.25, તો પછી એ વિડીયો પર 1000 થી 1500 અથવા 2000 વ્યૂ વધુમાં વધુ આવશે અને એના પછી અટકી જશે। બીજું કારણ છે ચૂઝ ટુ વ્યૂ એન્ડ સ્વાઇપ અવે, એટલે કે ઉપર સ્વાઇપ કરી દેવું। તમારો વિડીયો આવતા જેને ઇમ્પ્રેશન તો મળે છે પણ જે જોવાવાળા છે તરત ઉપર કરી દે છે જોયા વગર તમારો વિડીયો તરત સામે આવતા। તો આમ વારંવાર થવાને કારણે યુટ્યુબનો અલ્ગોરિધમ સમજી જાય છે કે તમારા વિડીયોમાં એટલો કંઈ દમ નથી અને આગળ એને અન્ય લોકો સુધી ઇમ્પ્રેશન આપતા અટકાવી દે છે અને પછી એમાં વ્યૂ આવતા બંધ થઈ જાય છે। ત્રીજું કારણ છે એંગેજમેન્ટની ભારે કમી। જો વિડીયો પર 1500 વ્યૂઝ આવી જાય પણ તેની સામે લાઇક ખૂબ ઓછી હોય, જેમ કે 1500 વ્યૂ આવી જાય એમાં 10 થી 15 જ લાઇક હોય અને કમેન્ટ પણ જરા 2, 5 અથવા 0 હોય તો અલ્ગોરિધમ સમજી જાય છે કે તમારા વિડીયોમાં કંઈ દમ નથી। તો ફક્ત વ્યૂથી મતલબ નથી, લાઇક અને કમેન્ટ્સનો પણ ઘણો આનો પ્રભાવ પડે છે વાયરલ થવા પાછળ। ચોથું કારણ છે મિક્સ કન્ટેન્ટ। તો ચેનલ પર તમે અલગ અલગ કેટેગરીના વિડીયો અપલોડ કરવાથી, જેમ કે ક્યારેક પોલીસ પરીક્ષા, ક્યારેક ખેતીવાડી, તો ક્યારેક ટ્રાવેલ વ્લોગ, ક્યારેક ફની વિડીયો, તો યુટ્યુબનું સિસ્ટમ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ વિડીયો કઈ ઓડિયન્સને બતાવવું। જેમ કે તમારા સબસ્ક્રાઈબર તમે શરૂઆત કરી હોય ફની વિડીયોથી અને પછી ધીરે ધીરે તમે ખેતીના વિડીયો કે બીજા કોઈ ટ્રાવેલ પરીક્ષાના વિડીયો અપલોડ કરવા બાંધો તો એ પણ યુટ્યુબના અલ્ગોરિધમમાં સિસ્ટમમાં ખબર નથી પડતી કે આ વિડીયો કોને બતાવો, પછી એમાં આવી રીતે રીચ મળવાનું ઓછું થઈ જાય છે અને ઓટોમેટિક તમારા વ્યૂ ડાઉન થઈ જાય છે। તો કોઈ એક કેટેગરી પકડી રાખવાની છે, જેમ કે ફની વિડીયો હોય તો ફની, પરીક્ષાના વિડીયો હોય તો પરીક્ષાને લગતા જ મૂકો, ખેતીવાડી હોય તો ખેતીવાડી, ટ્રાવેલ હોય તો ટ્રાવેલ, કોઈ એક માઇક્રો નિચ પકડી રાખો જેથી વ્યૂઝ બહુ સારા આવશે। વ્યૂઝ વધારવા અને ફ્રીઝિંગ પ્રોબ્લેમ દૂર કરવાના ઉપાયો અહીંયા આપેલા છે। પેલું છે વિડીયોની શરૂઆતમાં હૂક રાખો। વિડીયોની પ્રથમ 3 સેકન્ડમાં સસ્પેન્સ કે પ્રશ્ન પૂછો જેથી કોઈ વિડીયો સ્વાઇપ ન કરે। જેમ કે કોઈ વિડીયો તમે બનાવી રહ્યા છો તો એવું કોઈ ક્લુ શરૂઆતમાં આપો કે વ્યક્તિને એ લાસ્ટ સુધી જોવા માટે મજબૂર કરે, જેમ કે લાસ્ટમાં શું થશે અથવા આનો જવાબ શું આવશે અથવા કોઈ પણ જે XYZ હોય એના માટે અંત સુધી રોકાઈ રહે। બીજું છે કોલ ટુ એક્શન, કમેન્ટ કરાવો। વિડીયોના અંતમાં તમારા સબસ્ક્રાઈબરને કોઈ સવાલ પૂછો, જેમ કે તમારા શહેરમાં પેટ્રોલનો શું ભાવ છે, આ એક એક્ઝામ્પલ છે। આનાથી કમેન્ટ્સ અને એંગેજમેન્ટ ખૂબ વધશે। ત્રીજું છે એક જ નીચ પકડી રાખો। વ્લોગ અથવા લોકલ ઇન્ફોર્મેશન જે વિષય પર વધારે વ્યૂઝ આવતા હોય સતત તેના પર જ વિડીયો બનાવો, જેથી અલ્ગોરિધમ ઓડિયન્સ ફિક્સ કરી રાખે। જે આપણે અગાઉ કીધું કે કોઈ માઇક્રો નીચ પકડી રાખો, જેમ કે ફની વિડીયો, પરીક્ષા તો પરીક્ષા, ખેતીવાડી તો ખેતીવાડી, વ્લોગ તો વ્લોગ, ટ્રાવેલિંગ, તો એવી રીતે કોઈ એક માઇક્રો નીચ પકડો। ત્યારબાદ છે ચોથું છે એનાલિટિક્સ નિયમિત ચેક કરો। YT સ્ટુડિયોમાં જઈને હંમેશા હાઉ મેની ચૂઝ ટુ વ્યૂ ડેટા જુઓ, જે 60%થી ઉપર હોવો જોઈએ।
તો આશા રાખું છું આ માહિતી તમને સારી લાગી હશે. સારી લાગી તો વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.